વાલા ધર્મજનો, ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પ્રભુએ ફરી એકવાર પ્રાર્થના માટે સમય આપ્યો છે. આ ઉત્તમ સમય એને આપણે પ્રભુની એક અમૂલ્ય ભેટ કહી શકીએ. કારણ કે વાલા ભક્તજનો, જો પ્રભુની કૃપા ન હોય તો આપણે પ્રાર્થના ન કરી શકીએ. કારણ કે અત્યારના સમયમાં સંસારમાં શૈતાનનું રાજ્ય ચાલે છે અને એ શૈતાન આપણને બીજી બધી અનુમતિ આપે છે. બીજા બધા કાર્યમાં આપણને એ ધકેલે છે. ખાલી એક કામથી જો એને તકલીફ પડતી હોય, એક કામથી જો એનો વિનાશ થતો હોય, એક કામથી જો એને ખુન્નસ ચડતું હોય, એક કામથી જો એ દુઃખી રહેતો હોય, તો એક જ છે પ્રાર્થના. આપણે જ્યારે પ્રાર્થના કરવા બેસીએ, જો પ્રભુ આપણને સમય આપે અને એ તક આપણે ઝડપી લઈએ અને જ્યારે આપણે પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે શૈતાનને બધી વાતે દુખાવો ચાલુ થઈ જાય છે. એને ચેન નથી પડતું અને એ ચેન એને એટલા માટે નથી પડતું વાલા ભક્તજનો કે આ આખો દિવસ મેં એને મારા સકંજામાં રાખ્યો અને અત્યારે એ પ્રાર્થના કરવા બેઠો. અને જ્યારે આપણા ઈસુ ખ્રિસ્તને આપણે પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે શૈતાનને ચેન નથી પડતું. એ બે બાકડો બની જાય છે અને એને મોટી તકલીફ પડવા માંડે છે. એક જ શૈતાનને જો હરાઈ શકોને આપણી પાસે જો સાધન હોય તો એ પ્રભુ ઈસુ સાથેની આપણી પ્રાર્થના. આજે અત્યારે આ જગ્યા પર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. એમના સાનિધ્યમાં અત્યારે જ્યારે આ પ્રાર્થના આપણે કરી રહ્યા છીએ ત્યારે વાલા ભક્તજનો, આજે આપણને મનન ચિંતનનો જે વિષય આપવામાં આવ્યો છે તે છે માર્કનો શુભ સંદેશ 16મો અધ્યાય કડી 15 થી 20 સુધી. એમાંથી હું 17મી કડી વાંચીશ. તમે જરા ધ્યાનથી સાંભળજો. જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે. મારા નામે અપદૂત કાઢશે અને નવી નવી ભાષાઓ બોલશે. સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આંચ નહીં આવે અને તેઓ માંદા માણસો પર હાથ મૂકશે તો તે સાજા થઈ જશે. માર્કનો 16મો અધ્યાય કડી 17. પ્રભુ કહે છે જેને મારામાં શ્રદ્ધા છે તે આટલા ચમત્કારો કરી શકશે. એ કોઈને માથે હાથ મૂકીને પ્રાર્થના કરશે તો એને સાજાપણું મળશે. અશુદ્ધ આત્માઓને કાઢી શકશે. સાપ અને વીછી હાથમાં પકડશે તો એને કશું થશે નહીં. એ હળાહળ વિષ પીશે તો એને કોઈ હાનિ નહીં પહોંચશે. પ્રાર્થનાનું કેટલું બધું સામર્થ્ય, પ્રાર્થનામાં કેટલી શક્તિ સમાયેલી છે મારા ભક્તજનો. એટલે જ આપણો પ્રભુ મહાન છે અને આપણે જ્યારે એની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને સાંત્વના મળે છે, મનની શાંતિ મળે છે, આપણને ચેન મળે છે અને સાથે સાથે આપણા પ્રભુ ઈસુ સાથેનો સંબંધ દ્રઢ બને છે અને આપણે પ્રભુ ઈસુની પાસે જઈ શકીએ છીએ. આ શુભ સંદેશમાં આ 16મા અધ્યાયમાં પ્રભુ સાથે સાથે એવું પણ કહે છે કે જે પ્રાર્થનામાં દ્રઢ રહેશે
તેને મુક્તિ મળશે, અને જે પ્રાર્થના નહીં કરી શકે, નહીં કરે, તે સજાપાત્ર ઠરશે. આ પ્રભુ કહે છે વાલા ભક્તજનો, જો તમે પ્રાર્થના કરશો તો પ્રભુ તમને એ મુક્તિ આપશે કે જે આપણે આપણા જીવનમાં જાણીએ છીએ કે મારા જીવનમાં મુશ્કેલી છે, આ તકલીફ છે, કે મારા જીવનમાં આ ઘટના અત્યારે બની રહી છે જે મને પસંદ નથી, પણ તોય હું આની અંદર અત્યારે સપડાયેલો છું. પણ એમાંથી બહાર નીકળવાનો પ્રભુ આજે રસ્તો બતાવે છે આપણને. રસ્તો એ પ્રભુ કહે છે કે તમે જો મારા નામે પ્રાર્થના કરશો અને મારામાં શ્રદ્ધા રાખશો તો તમને મુક્તિ મળશે. આજે આપણને વાલા ભક્તોને મુક્તિની જરૂર છે. એ મુક્તિની એવી મુક્તિ કે આપણે અત્યારે અન્ય કામોમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે પ્રભુને સમય આપી નથી શકતા, અને સમય નથી આપી શકતા એટલે આપણે પ્રભુની નિકટ નથી જઈ શકતા વાલા ભક્તજનો. અને જો આપણે પ્રભુની નિકટ નથી જતા એટલે આપણે શૈતાનના હાથમાં આવી જઈએ છીએ, અને પછી શૈતાન આપણને એને મન ફાવે એ રીતે આપણને નચાવે છે. પણ જ્યારે આપણે શૈતાનના હાથમાં પડી જઈએ છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુને દુઃખ થાય છે કે જો તે થોડીક મારા નામની પ્રાર્થના કરી હોત તો અત્યારે તું જે આ યાતના વેઠી રહ્યો છે, જે શૈતાનના હાથમાં પડીને જો તું મારા હાથમાં પડ્યો હોત, જો મારી પાસે રહ્યો હોત, જો મારા નામની તે પ્રાર્થના કરી હોત, જો તે મારામાં શ્રદ્ધા રાખી હોત, તો આજે તું મારી પાસે હોત અને તને બધી સુખ સાહેબી મળી હોત, અને તને સાંત્વના મળત, શાંતિ મળત, તારા દિલને અને તારા મનને, તારા હૃદયને શાંતા મળત. આ શૈતાનનામાં અને આપણા પ્રભુ ઈસુની પ્રાર્થનામાં આ સામ્યતા છે વાલા ભક્તજનો. હવે આપણે એ નક્કી કરવું રહ્યું કે આપણે કોની તરફ વળવું. ગઈકાલે પણ મેં કદાચ બોધમાં કીધેલું છે, પ્રાર્થનામાં કીધેલું છે કે જો શૈતાનના હાથમાં પડીશું તો આપણને નચાવતો જ રહેશે અને આપણે અંતે ખતમ થઈ જઈશું. પણ જો પ્રભુના હાથમાં પડીશું, પ્રભુના રાજ્ય તરફ જઈશું, પ્રભુ આપણને બોલાવે છે રસ્તે આપણે ચાલીશું, તો આપણને 100% નહીં પણ 1,00,000% પ્રભુ આપણને સાચવી લેશે. એના બંને પવિત્ર આશીર્વાદિત હાથ એ આપણી પર હંમેશને માટે રાખશે, અને આપણને એની કૃપા, એનો આશીર્વાદ અને એ દયાળુ પરમેશ્વર આપણને સાચવી લેશે અને આપણને આપણા જીવને શાંતા મળશે. વાલા ભક્તજનો, આ 17મી કડીમાં જ્યારે પ્રભુ ઈસુ કહે છે કે તમે અન્ય ભાષા બોલી શકશો, સાપ અને વીંછી હાથમાં પકડશો, તમને કશું થશે નહીં, તમે હળહળ વિષ પીશો તો તમને કોઈ હાનિ નહીં પહોંચે. આ કેટલી બધી પ્રભુ ગેરંટી આપે છે આપણને કે જો તમે ખાલી પ્રાર્થના કરશો, તમે મારા નામે આ બધું કરશો તો તમને બદલામાં આ બધું મળશે. તમે ઝેર પીશો તો પણ તમને કશું થશે નહીં. કદાચ એવું કહે કે પ્રભુએ ઝેરને પણ અમૃત કરી દેશે. તો વાલા ભક્તજનો, જો પ્રભુ આટલી એક નાની પ્રાર્થના કરવાથી જો આપણને આટલી બધી સાંત્વના મળતી હોય પ્રભુ તરફથી, તમે સાપને હાથમાં પકડો તો પણ એ તમને ડંખ મારે તો પણ એ કશું નહીં થાય, ત્યાં સુધી પ્રભુ એવું કહે છે. તો વાલા ભક્તજનો, અત્યારે આપણે જાતે વિચારવું રહ્યું અને આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે મારે કોના તરફ જવું, મારે પ્રભુ તરફ વળવું જોઈએ કે શૈતાન તરફ. આપણે જાણીએ છીએ પ્રભુએ બંને આપણી સામે મૂક્યા છે. ઉપદેશમાળાનું 15મો અધ્યાય કડી 16માં પ્રભુનું સુંદર વચન કહે છે કે મેં તારી આગળ પાણી અને પાવક બંને મૂક્યા છે, તારી ઈચ્છા થાય તે હાથ લંબાવી અને લઈ લે. તો વાલા ભક્તજનો, આપણે કઈ વસ્તુની પસંદગી કરીશું? અનુસંહિતાનો 30મો અધ્યાય કડી 15માં પ્રભુનું સુંદર વચન કહે છે. પ્રભુ કહે છે કે મેં તારી આગળ જીવન અને સુખ
મરણ અને દુઃખ, આશીર્વાદ અને શાપ બંને મૂક્યા છે. તારી ઈચ્છા થાય તે લઈ લે. હવે આપણને પ્રભુએ સ્વતંત્રતા આપેલી છે. એવી સ્વતંત્રતા કે તને મન ફાવે તે તું કર, પણ આખરે તારા કાર્યો થકી, તારા કામો થકી, અને જ્યારે તારો અને મારો ભેટો થશે ત્યારે તારે મને જવાબ આપવો પડશે, હિસાબ આપવો પડશે. આપણા પ્રભુ આપણને કહે છે કે જ્યારે તારો ને મારો ભેટો થશે ત્યારે તારે મને હિસાબ આપવો પડશે. અને એ હિસાબ જ્યારે આપણે પ્રભુને આપવા બેસીશું ત્યારે પ્રભુ નક્કી કરશે કે મારે સ્વર્ગમાં જવું કે નર્કમાં જવું. મને પ્રભુ એની પાસે રાખશે કે મને નર્કમાં ધકેલી દેશે. વાલા ભક્તજનો, આ 17મી કડીમાં પ્રભુ આટલું કહ્યા પછી પ્રભુને સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે. અને પ્રભુ ઈસુને જ્યારે સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે ત્યારે એવું પણ લખવામાં આવે છે બાઇબલમાં કે તે પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજમાન થાય છે. આ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા પરમેશ્વરને જમણે આસને એટલા માટે બિરાજમાન થયા, એ હોદ્દો એમને એટલા માટે મળ્યો કે પ્રભુએ એમના પપ્પાએ પિતા પરમેશ્વરે જે કંઈ કીધું એ બધું બખૂબી કરી બતાવ્યું. એમાં લેશ પાત્ર પણ ચલિત ના થયા. પિતા પરમેશ્વરે એમને બધું જ કહ્યું હતું. પ્રભુને પણ ખબર હતી કે મારી શી હાલત થવાની છે આ પૃથ્વી પર જ્યારે મને મોકલવામાં આવશે ત્યારે. આ વસ્તુની પિતા પરમેશ્વરને પણ ખબર હતી. તો પણ પિતા પરમેશ્વરે એમને કશી જાતની હેલ્પ નથી કરી. એ બસ એટલું જ કે જ્યારે પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા બેસતા હતા, જ્યારે પ્રભુને જ્યારે જરૂર પડે અને પ્રભુ ઈસુ એકલતામાં પ્રાર્થના કરવા બેસતા ત્યારે પિતા પરમેશ્વર એમને બળ આપતા હતા, શક્તિ આપતા હતા, હિંમત આપતા હતા કે જો હું છું ને, હું બધું કરી દઈશ, હું બધું સંપૂર્ણપણે સારામાં સારું બધું કરી દઈશ. જ્યારે પ્રભુ ઈસુ પિતા પરમેશ્વરની સમક્ષ જતા હતા, સાંજ પડે આખો દિવસ અને સાંજ પડે જ્યારે એ પર્વત ઉપર જતા હતા પ્રાર્થના કરવા માટે એકલા, ત્યારે પિતા પરમેશ્વરનો અને પ્રભુ ઈસુનો સંબંધ એક થતો હતો અને બંને એકબીજાની સાથે વાતો શેર કરતા હતા. અને ત્યારે પ્રભુ એમને કદાચ કહેતા હશે કે પિતા, કાલે મારે નાયની વિધવાના છોકરાને સજીવન કરવાનો છે, તો હું શું કરું? કાલે મારે 5 રોટલા અને 2 મચ્છીમાંથી મારે 5000 થી ઉપરાંત લોકોને જમાડવાનું થશે, તો મારે શું કરવું? અને ત્યારે પિતા પરમેશ્વર એમને એવું કહેતા હશે કે તું ખાલી મારા નામની પ્રાર્થના કરજે અને મારા જ્યારે પ્રાર્થના કર ત્યારે તું પૂરેપૂરી શ્રદ્ધા મારામાં રાખજે અને બધું જ કાર્ય જે અશક્ય છે એ શક્ય થઈ જશે. આજનો શુભ સંદેશ આપણને એ જ શીખવાડે છે, એ જ કહેવામાં આવ્યું છે કે તું શ્રદ્ધાથી જો પ્રાર્થના મારા નામે કરીશ તો તને મુક્તિ મળશે. તું બીજા મોટા કામો કરી શકીશ, ચમત્કારો કરી શકીશ, પણ જો તું શ્રદ્ધાથી પ્રાર્થના નહીં કર તો તું સજાપાત્ર ઠરીશ. અને સજાપાત્ર એટલે એ કે શેતાનના હાથોમાં આપણે પડી જઈશું. અને આપણે જાણીએ છીએ કે શેતાનનું કામ શું છે. શેતાન આપણને ભસ્મ કરી નાખશે, એ આપણને તાબામાં કરીને એ તાંડવ કરશે, એ આપણા માથા ઉપર ચડીને નાચશે. વાલા ભક્તજનો, તો આજે પ્રભુ ઈસુ આપણને કહે છે કે મેં તમારી આગળ પાણીને પાવક બંને મૂક્યા છે, તારી ઈચ્છા થાય તે હાથ સંભાળીને લઈ લે. શું પસંદ કરવું એ પસંદગી આપણને પ્રભુએ આપેલી છે. તો આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, તું મને તારા તરફ વાળ, હું સાચા દિલથી તારી પ્રાર્થના કરી શકું, પૂરી શ્રદ્ધાથી તારી પ્રાર્થના કરી શકું, જેથી કરીને મને મુક્તિ જોઈએ છે ને એ મુક્તિ મને તું જ આપી શકીશ, બીજું કોઈ નહીં આપી શકે. આ શેતાનની કોઈ હિંમત નથી, શેતાનામાં કોઈ તાકાત નથી, કે શેતાને કોઈ શક્તિ નથી આપેલી, કોઈ સત્તા નથી આપેલી કે એ આ બધામાંથી આપણને મુક્તિ આપી શકે. એકમાત્ર મારા પ્રભુ આ મુક્તિ તું જ આપી શકે. એ સત્તા પિતા પરમેશ્વરે તમને જ આપેલી છે, તમારા હાથમાં આપેલી છે. પિતા પરમેશ્વરે ત્યાં સુધી કહ્યું છે પ્રભુ ઈસુ માટે
કે મેં મારા દીકરાને બધી જ સત્તા એના હાથમાં સોંપેલી છે, મારા દીકરાના હાથમાં સોંપેલી છે. અને એમનો દીકરો એટલે આપણા બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણા પપ્પા. તો વાલા ભક્તજનો, આજે આપણે આપણી પસંદગી પ્રાર્થના ઉપર ઉતારીએ. ખાલી પ્રાર્થના નહીં, પણ શ્રદ્ધાની પ્રાર્થના તરફ ઉતારીએ. શ્રદ્ધાથી પ્રભુને પ્રાર્થના કરીએ તો પ્રભુ અત્યારે આપણી જે કઈ મુશ્કેલીઓ છે એ દૂર કરશે. આપણને પ્રભુ એના આનંદમાં સહભાગી બનવા આમંત્રણ આપશે, આપણને મુક્તિ આપશે, આપણા દિલને, આપણા હૃદયને પ્રભુ સાંત્વના આપશે અને એમાંથી આપણને શાંતા મળશે. સાથે સાથે આ બધું મળશે તો આપણામાં નમ્રતા આવશે અને આપણા મોં પર હંમેશને માટે પ્રભુ ઈસુનું સ્મિત રહેશે. વાલા ભક્તજન, તો આજે આપણે દ્રઢતાથી નક્કી કરીએ કે મારે પ્રભુ ઈસુ, મારા પપ્પા, મારે તારી પાછળ આવવું છે. મારે શૈતાન પાછળ નથી જવું, કારણ કે ત્યાં જવાથી મને કશું મળવાનું નથી, પણ ત્યાં જવાથી મને દુઃખ જ મળવાના છે. પણ પપ્પા, મને તારી પાછળ આવવું છે. પ્રભુ ઈસુને આજે પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુ, તમે અમને તમારા પ્રકાશમાં હંમેશને માટે દોરતા રહો અને હંમેશને માટે અમે તમારા નામને શોભે એવા કાર્યો કરીએ, તમારું નામ ઊંચું થાય એવું કરીએ, હંમેશને માટે તમારા નામનો શુભ સંદેશ ફેલાવતા રહીએ અને અમે બધાને બધાની આગળ તમારા નામની ઘોષણા કરીએ. તો આપણે પણ વાલા ભક્તજનો, આપણને પ્રભુ ઈસુ એના ખજાનામાંથી શાંતિ, પ્રેમ, નમ્રતા, શાંતા, આનંદ, સુખ સાહેબી અને આપણના હૃદયને પૂરેપૂરી શાંતિ આપશે. તો વાલા ભક્તજનો, આજે પ્રભુને કહીએ કે પ્રભુ, આજના મનન ચિંતનમાં કે અમને આ રસ્તો બતાવ્યો છે કે અમારે કોની તરફ વળવાનું. આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમને એટલી શક્તિ આપ, એટલી હિંમત આપજે કે અમે શૈતાનના કોઈ પણ પ્રલોભનમાં ફસાઈ ના જઈએ અને એના હાથમાં ના પડીએ તો પ્રભુ તારા હાથમાં પડીએ, શૈતાનના હાથમાં ના આવીએ. કારણ કે પ્રભુ, જો હું તારા હાથમાં પડીશ તો તારો અને મારો સંબંધ દ્રઢ બની જશે અને આપણે બંને સાથે રહી શકીશું. તો વાલા ભક્તજન, આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, મારે તારા હાથમાં પડવું છે. અને આપણે જ્યારે પ્રભુને કહીશું આવું, ત્યારે આપણને પ્રભુ ઈસુ એના હૃદયમાં સમાવી લેશે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.